मिले सुर मेरा तुम्हारा तो सुर बने हमारा। सुर की नदियाँ हर दिशा से बहके सागर में मिले। बादलों का रूप लेके बरसे हल्के हल्के। मिले सुर मेरा तुम्हारा, मिले सुर मेरा तुम्हारा तो सुर बने हमारा, तो सुर बने हमारा, तो सुर बने हमारा। सुर का दरिया बहते सागर में मिले, बदला रूप लेके बरसे होले होले। मरे सुर जो तारो मारो बने આપણો સુર નિરાળો। मिले सुर मेरा तुम्हारा, मिले सुर मेरा तुम्हारा तो सुर बने हमारा, तो सुर बने हमारा, तो सुर बने हमारा। थैंक यू। આજે આપણે પરિક્રમા કર્યા રહી છીએ સ્વચ્છ ગાંધીનગર। ઓકે, આ પરિક્રમા થઈ રહી છે સ્વચ્છ ગાંધીનગર, સ્વસ્થ ગાંધીનગર ને હરિયાળા ગાંધીનગર માટે। તો એના માટે આજે આપણે, તમે મારી પાછળ બોલો અને સંકલ્પ લ્યો કે આ વસ્તુ હંમેશા ગાંધીનગરમાં બની રહેશે। બોલો બધા, ગો ગ્રીન, ગો ગ્રીન। મંત્રીઓના બંગલામાં અવાજ જવો જોઈએ। ગો ગ્રીન। સિંહની ત્રાળ પડતી હોય છે, ગો ગ્રીન। જોરદાર। શરીરે માધ્યમ ખલુ ધર્મ સાધનમ। સ્વચ્છ હરિયાળા અને સ્વસ્થ ગાંધીનગરનું બીજું સરનામું એટલે ગાંધીનગર પરિક્રમા। પ્રેમ, સુવાસ અને પરિશ્રમની ત્રિવેણી સંગમ એટલે ગાંધીનગર પરિક્રમા। આજે આ પરિવર્તન પરિક્રમાના પગપાળે આશ્વાસિત થઈ રહ્યો છે અને આપણા ઉત્સાહને બુલંદ રાખવા તેમજ પ્રેરક બળ સમાન અહીં કેટલાક મંચસ્થ મહાનુભાવોને કેમ ભૂલાય કે જે I welcome on stage Sri Kamal Jain, H.M. Patel and Jagatbhai Karani. जोरदार तालियां बजा दीजिए कमल जैन के लिए और उनका फेलिसिटेशन करेंगे श्री भावेश एडा सर। वेलकम सर। कमल जैन सर ने एच.एम. पटेल सर। एच.एम. पटेल सर ने अपने सिद्धांत भाई अग्रवाल के चीज मेकर से युवा स्टॉपेबल ना जगत भाई कानानी सर मटे उत्पल भाई वाघेला नम्र विनंती के અહીં આવીને એમને સ્વાગત કરે। જોરદાર તાલીઓનો ગડગડાટ થવો જોઈએ। ગાંધીનગર કે જે એકમાત્ર પાટનગર કે શ્રદ્ધાનું પ્રતીક તેમજ વિશ્વાસનું પર્યટક બની ગયું છે, ત્યારે તેના સહેલાણીઓ એટલે કે મિત્રો આપણે એ ગાંધીનગર માટે કહેવાય છે ને કે અમને નાખો આગમાં, આગને પણ ફેરવી દઈશું બાગમાં। એ બાગના સુગંધિત ફૂલો અહીં આવી ગયા છે, પરંતુ તેમના આ જુસ્સાને આગળ વધારતા પહેલા કે જેની આપણે તત્પરતાથી રાહ જોઈ રહ્યા છે ગાંધીનગર પરિક્રમા।
ત્યારે આપણી પરિક્રમાના અગ્રેસર તેમજ દીર્ઘદ્રષ્ટા અને માર્ગદર્શક શ્રી સંજયભાઈ તોરાટને નમ્ર વિનંતી કે અહીં પરિક્રમા રૂપી સોનામાં સુગંધ પ્રસ્તાવિત કરે. પ્લીઝ વેલકમ ટુ સંજય સર. ખૂબ ખૂબ આભાર. એક સ્ટેપ આગળ સર પ્લીઝ. આજ આપણે ગાંધીનગર પરિક્રમા સતત ત્રીજા વર્ષે યોજાઈ રહી છે. ફ્લેગ ઓફ માટે કમલ જૈન સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એચ.એમ. પટેલ સાહેબ અને જગતભાઈ કારાણી. આ વખતે ગાંધીનગર પરિક્રમા આપણે દર વખતે જે રૂટ પર થાય છે એ જ રૂટ પર થવાની હતી. આપણી પાસે પરમિશન હતી, પણ સરકારી કાર્યક્રમના કારણે ગઈકાલે સાંજે રૂટમાં થોડું પરિવર્તન થયું છે. તો સૌએ નોંધ લેવા વિનંતી. આપણી પરિક્રમા ઇન્ફોસિટી ક્લબ એન્ડ રિસોર્ટ એટલે કે અહીંથી શરૂ થઈને ચ0 થી ચ રોડ પર ચ7 સુધી એટલે આખો ચ રોડ છેક સુધી જવાનું છે. ત્યાંથી ડાબા હાથે થઈને રિદ્ધિ મારુતિ સુધી, રિદ્ધિ મારુતિથી મધુર ડેરી, મધુર ડેરીથી આપણે એલડીઆરપી સર્કલ એટલે કે ખ રોડ પર આપણી પરિક્રમા જે ગયા વર્ષે હતી એ જ રૂટ પર જશે. એ ખ2 સુધી થશે અને ખ2 થી આપણે ડાબા હાથે વળીને ઘ2 ગણપતિનો ગ2 અને ઘ2 અને ત્યાંથી જમણા હાથે ટર્ન થઈને આપણે ઘ રોડ ઘ0 થઈને ઇન્ફોસિટી પાછા આવીશું. સરકારી કાર્યક્રમના કારણે થોડોક રૂટમાં પરિવર્તન થયું છે, તેથી દરગુજર કરશો. થોડા સેવા કેન્દ્રોનું નામ એટલા માટે કહું છું કે આપણે ચ7 ઉપર જીઈબી રિક્રિએશન ક્લબ એમણે સેવા કેન્દ્ર રાખેલું છે. રિદ્ધિ મારુતિ ત્યાં આપણે એક સેવા કેન્દ્ર રાખેલું છે. મધુર ડેરીએ એ આપણને મસ્ત મજાની છાશ પીવડાવવાના છે. ત્યાંથી એલડીઆરપી સર્કલ પાસે ગેઝિયાના પટેલ સાહેબે આપણા માટે વ્યવસ્થા કરેલી છે. એ પછી ખ2 પાસે રાધે સ્વીટ્સના વિપુલભાઈ આપણા માટે વ્યવસ્થા કરી છે. અને છેલ્લે જ્યારે આપ ઇન્ફોસિટી પાછા આવશો ત્યારે અહીં ગાડી રિફ્રેશમેન્ટ આપણને ફ્રૂટ્સની પણ આપણે વ્યવસ્થા કરી છે. જ્યાં જ્યાં સેવા કેન્દ્રો છે ત્યાં દરેક મિત્રોને વિનંતી કે એમનો લાભ જરૂર લે. એ લોકોએ પુષ્કળ મહેનત કરીને આ બધી આપણને સેવાઓ આપેલી છે. એ સિવાય અમુક અંતરે આપણને પાણીના સ્ટોલ રાખેલા, જેથી કોઈને પાણીની તરસ ક્યાંય લાગે તો પાણી મળી રહેશે એવી વ્યવસ્થા કરેલી છે. તો જૈન સાહેબ, પટેલ સાહેબ અને જગતભાઈ એક સાથે આપણે અહીંથી લીલી ઝંડી બતાવીને ફ્લેગ ઓફ કરાવશે અને આપણે આ કાર્યક્રમ અહીંથી આપણે પ્રસ્થાન કરીશું. જય હો, મંગલમય હો. આ રૂટ આજે સ્ટાર્ટ થાય છે પરિક્રમા. દરેક ગાંધીનગરની સ્કૂલ અને કોલેજીસના સ્ટુડન્ટ આ રૂટને આગળથી દરેક રૂટથી જોઈન કરવાના છે. એટલે તમને પણ કંપની આપવા માટે ફ્રેન્ડ્સ રેડી જ છે. એટલે આગળના જે પણ રૂટ છે તે પ્રમાણે એસાઇન કર્યા છે જે સ્કૂલ અને કોલેજીસને, એ પ્રમાણે તે લોકો એમાં આ પરિક્રમામાં જોડાવાના છે. તેની ખાસ નોંધ લેવા વિનંતી. પણ એ જિંદગીને બિચારા જીવે છે ને, જીવે બસ એમનું એક જ છે. હાઉ ડઝ ઇટ મેટર? થોડા ઘણા પ્રોબ્લેમ એમને એમની લાઈફમાં એમને કીધું કે મને 16 સાલ જેવું કામ
એટલે કે આપણે વિકેરમાં આટલું બધું કરીએ પરિક્रमा स्वच्छता गांधीनगर नगर पालिका ઝૂમ ક્યાં આવવામાં તો ખબર નહીં પડતી એ બલવંત આયા લે બેટા હો યા બેટા ચલો પણ મેં કીધું અહીંયા પાટો પાડો તો બીજી લાઈન છે લાઈન પેલા આગળના બતાવ્યા ને મેં તને એ લોકો આવશે.
ગ્રીન ગુજરાત.
હોય છે. આ બાજુ જવું છે. થઈ જાય. વેલકમ ટુ પરિક્રમા. આજરોજ સવારના ગાંધીનગર ટાઉનમાં જે પરિક્રમા નીકળી છે તે ગાંધીનગરના પર્યાવરણ માટે બહુ સારો વિષય છે અને આવી પ્રવૃત્તિ સતત ચાલુ રહે તો ગાંધીનગર પર્યાવરણ બહુ એનો સુધારો થાય એવી જણાય છે. ગાંધીનગરની પોલીસ શું મદદ ઈચ્છે છે પબ્લિક તરફથી પર્યાવરણને સુધારવા માટે? કારણ કે મોટા ભાગે લોકોને એવું હોય કે પોલીસ જ મદદ કરે, પણ પોલીસ નહીં કરે લોકો એમને મદદ કરે. અમારી શું ઈચ્છા છે કે લોકો તરફથી શું મદદ? પબ્લિકના માણસો જે આવા પ્રોગ્રામો પોલીસને જો સહાયરૂપ થાય તો પોલીસને વધારે સારું લાગે બંદોબસ્ત જાળવવામાં બધી રીતે. તો પોલીસ જ પબ્લિક તો અમને મદદ ના કરતી તો પોલીસ સક્ષમ ના કરે. એટલે પોલીસ બધા સાથે ફ્રેન્ડલી રહે એવી બધાની પણ ઈચ્છા હોય. પહેલાં જે ફિયર હતો એના કરતાં પોલીસ ફ્રેન્ડલી થઈ જાય પબ્લિક સાથે. અત્યારે પોલીસ અને પબ્લિક વચ્ચે સારો એવો કોમ્યુનિકેશન છે. તો હવે લોકો આવતા થાય, પહેલાં લોકો બીતા હતા, હવે બીતા નથી. સ્વાસ્થ્ય પહેલાં એવું નથી, પહેલાં લોકો પોલીસ કેટલા દૂર જ ભાગી હવે આવી જાય એટલે એક એવું તો રેપો ક્રિએટ થયું. બસ પોલીસ બધાનો મિત્ર બની ગયો. ઓકે, થેન્ક યુ સર. થેન્ક યુ સર. બસ ઊભી રાખો ને તમે. ઊભી રાખો. જોડાઈ જાઓ. આગળ આગળ જતા આગળ જવા દો જલ્દી. ખાલી આ સાઈડ
મયુરભાઈ ક્યાં છે? આવે આવે तेरे स्टूडेंट लोग हम लोग खेलते रहते हैं है ना। ये स्टूडेंट लगता है इधर से शुरू कर रहा है अभी स्टार्ट करेंगे ना ये बच्चे लोग? हाँ सर तो स्टार्ट करें और लोग तो गए ना आगे। हाँ बच्चे लोग और थोड़े लोग आगे गए हुए हैं। अच्छा अच्छा
ઓવરઓલ મને થોડા ફોટા તરફ આપ્યું એટલે મારું જે સ્ટુડન્ટ રેઝ યોર ફિંગર્સ, જોરદાર તાળીઓ. અને ગુરુકુલ સ્કૂલના પ્રિન્સિપાલ ઉમંગ વાસાણી સર પણ અહીં આવ્યા છે, એમના માટે પણ જોરદાર તાળીઓ. હવે કોઈ પણ કામ સક્સેસ થાય ને એની પાછળ ઘણા બધા પ્રેરક બળો હોઈ શકે છે. તેવી રીતે જ આપણી આ ઇવેન્ટ સક્સેસ થઈ એની પાછળ ઝાઝા હાથ રડિયા હમણાં જેવું જ કહી છે તેમ આ ઇવેન્ટ છેલ્લા 2 વર્ષથી થઈ રહી છે. ગાંધીનગર પરિક્રમા જાન્યુઆરીના એન્ડમાં આ ઇવેન્ટ થઈ રહી છે, પરંતુ આ વર્ષે લાસ્ટ 2 વીક્સમાં આ ઇવેન્ટ આપણે જોરદાર રીતે મહેનત કરીને વોલેન્ટિયર બેઝ પર આપણે ઓર્ગેનાઇઝ કરી છે. જોરદાર તાળીઓ વોલેન્ટિયર્સ માટે. અને જે મીડિયા પાર્ટનર્સ છે આપણા ગાંધીનગર પોર્ટલ, આશીષભાઈ ને ઉત્પલભાઈ, કે ઓલવેઝ રેડી. કોઈ પણ કામ હોય કે ચલો આજે કરી નાખવાનું, આજે કરી નાખવાનું. એમનો એટીટ્યુડ એટલો પાવરફુલ ને જુસ્સા સાથે કામ કર્યું ને તો પરિક્રમાને આજે પાર પડી છે. પરિક્રમાના પરાક્રમો એમના થકી જ થયા છે. તેમના માટે જોરદાર ચાલ્યો આશીષભાઈ અને ઉત્પલભાઈ માટે એની ટીમ. ગાંધીનગર સમાચાર નો સતત સપોર્ટ રહ્યો છે. કૃષ્ણકાંત ઝા સર કેટલાક કારણોસર સર આવી શક્યા નથી, પરંતુ સરના વિશેષ હંમેશા આપણી સાથે છે. તો ગાંધીનગર સમાચાર તેમજ રેડ FM 93.5 બજાતે રહો કે જે પણ આપણને આ મીડિયા આપણે કેમ્પેનિંગ માટે ઘણી હેલ્પ કરેલી છે, તેમજ ઈગલ ન્યૂઝ કે ઈગલ ન્યૂઝે પણ એઝ અ રિસોર્સ તરીકે મીડિયા પાર્ટનર તરીકે હેલ્પ કરી છે. તો આ જે રિસોર્સે આપણને હેલ્પ કરી છે મીડિયા પાર્ટનર્સ, એમના માટે જોરદાર તાળીનો ગળગળાટ થઈ જાય મિત્રો. આપણે આપણી ઇવેન્ટ જે ક્લોઝિંગ ઇવેન્ટ છે આપણે સ્ટાર્ટ કરવા તરફ જઈ રહ્યા છે. માત્ર આપણા મેયર સાહેબનો વેઇટ કરી રહ્યા છે. આપણે એક બીજી વસ્તુ તમારી જોડે શેર કરવી હતી. આવતા વર્ષે પરિક્રમા થશે, એમાં કોણ કોણ ફરી પાર્ટ લેશે? આંગળી ઊંચી કરે બધા. એ આંગળી નીચી છે ભાઈ બંધારી. હા, ઓકે. તો તમારો રૂલ શું હોવો જોઈએ કે નેક્સ્ટ યર પણ આપણે પરિક્રમા રાખીએ? અમારો રૂલ શું હોવો જોઈએ કે અમે કંઈક ડિફરન્ટ કરીએ, ઇનોવેટિવ કરીએ, ક્રિએટિવિટી લાવીએ અને એઝ અ યુથ તરીકે આપણા દેશને આગળ લાવીએ. કહેવાય છે ને કે યંગસ્ટર આર નોટ યુઝલેસ બટ યુઝલેસ. બધા કહે છે ને સાવ નકામો છે. નકામો નથી, પણ તાકાત છે ને સ્ટેજ પર જ દેખવા મળે છે. એટલે આખું યુવાનોનું જે યુવાધન આજે ભેગું થયું છે ને, એ યુવાધન થકી જ આજે એક અલગ રીતે પરિક્રમાના દર્શન થયા છે. પરિક્રમાને જોવા જઈએ તો એક શ્રદ્ધાનું કેન્દ્ર પણ છે, એમ જોવા જઈએ તો હોલી વોક પણ છે. ચાલવાના ફાયદા તો બધાને ખબર છે, પણ ચાલવું ગમતું નથી. સવારે ફોન આવે ને તો જ ઉઠવાનું મન થાય. છતાં પણ આજે બધા એવા ફ્રેન્ડ્સ આવી ગયા છે, કારણ કે સવારે જ વાત કરી હતી, સિંહ ક્યારેય ટોળામાં નથી ફરતો,
સિંહ ક્યારેય ટોળામાં નથી ફરતો, સિંહ રાજાની જેમ એકલો જ ફરે છે. એટલે ખાલી ખુરશીઓની ચિંતા કરવાની જતી નથી. સિંહનું જેટલું કાળજું છે ને એના માટે તાળીઓ પોતાના માટે પાડો એકવાર જોરદાર. પોતાના માટે તાળીઓ તો પાડી એક મસ્ત એક્સરસાઇઝ કરી લઈએ આપણે, બહુ મજા આવશે. બધા પોતાનો જમણો હાથ ઊંચો કરો. રાઈટ, વેરી ગુડ. બધાનો જમણો હાથ ઊંચો થઈ ગયો ને? પાછળ બાકી છે 2-4 જણ. વેરી ગુડ. જમણો હાથ ઊંચો થઈ ગયો, એને ડાબી બાજુ વાળો અને પોતાને શાબાશી આપો. તમે ચાલ્યા છો, તમે જાતે ઇનિશિયેટિવ લીધું છે, એ પોતાને શાબાશી માટે આપી છે, એના માટે ફરી એકવાર તાળીઓનો ગડગડાટ થઈ જવો જોઈએ. આપણા મેયર સર આવી ગયા છે, તો આપણે આપણા જે પ્રોગ્રામની શરૂઆત કરીએ છીએ. ગાંધીનગર સિટીના મેયર સાહેબ સંજય સર નું હાર્દિક સ્વાગત કરે છે. મહેન્દ્ર સર રાણા સર નું હાર્દિક સ્વાગત કરે છે. સર માટે તાળીના ગડગડાટથી સરનું સ્વાગત કરીએ આપણે. વેલકમ સર ટુ ગાંધીનગર પરિક્રમા. तूफान उसे कहते हैं जो चट्टानों से टकराते हैं. तूफान उसे कहते हैं जो चट्टानों से टकराते हैं और युवान उसे कहते हैं जो तूफानों से टकराते हैं. કીધું ને કે યુવાન હંમેશા વૃત્તિમાં હોય છે. એવા જ એક યુવાન આજે સવારે મળ્યા હતા, જેસી પટેલ સર, કે જેમની 70 years એજ છે અને આખી પરિક્રમા એમણે પૂર્ણ કરી. કે જે યંગ છે કે હું યંગ છું અને વી કેર ફાઉન્ડેશન સર ચલાવે છે. સર કહે છે કે મને યુવાન હોવાનું ગર્વ છે, અને સર પોતે કહે છે કે યુવાની વૃત્તિમાં હોવી જોઈએ, નહીં કે કોઈ ઉંમરમાં. એટલે એમની માટે પણ તાળીઓ કે સર આજે અવેલેબલ નહીં રહી શક્યા, પણ એમને 23 કિલોમીટર કમ્પ્લીટ કરી દીધું જેસી પટેલ સર માટે. હવે ઓકે, શ્યોર. ગાંધીનગરના યુવાન સ્ટોરેબલના જે ચેન્જ મેકર્સ છે, તેમણે એક સરસ માઇમ 24 કલાકમાં રેડી કર્યું છે કે આપણી લાઈફ જો ટ્રીસ નહીં હોય તો શું હશે, શું ટ્રીસ વગર લાઈફ પોસિબલ છે? અને કેટલા ક્વેશ્ચન જે આપણે એરાઇઝ થાય છે, એ ટેકનોલોજી તો છે પણ એમાં કોઈ લોજિક વગર આપણે જે યુઝ કરીએ છીએ, ટ્રીસ નહીં હોય તો ચાલશે પણ એ જ ટ્રીસ વગર શું દશા થઈ શકે છે, એક માઇન્ડ દ્વારા ઘણીવાર શબ્દોની પણ જરૂર નથી હોતી, મૌન ઘણું બધું કહી જતું હોય છે. એ જ મૌન લઈને ચેન્જ મેકર્સ આવી રહ્યા છે. પ્લીઝ વેલકમ ટીમ, પ્લીઝ કમ. વેલકમ યુવા ટીમ.
જોરદાર. કદાચ કીધું તું ને, ધમાકેદાર. મૌન ઘણું બધું કહી જાય છે. મૌન ઘણું બધું કહી જાય છે. પાણીનું મહત્વ પણ સમજાઈ જાય છે, અને એક વૃક્ષની જ્યારે ડાળી કે ફૂલ તોડે છે ને એનું મહત્વ પણ આ જ એક મૌન કહી જાય છે. એટલે મૌન ઘણું બધું કહી જાય છે. એમને એ પણ દેખાડ્યું કે ઝાડના બદલે માણસ ઉભા થાય. હવે સમજો તમારી કોઈ આંગળી કાપે, તમારો કોઈ હાથ કાપે, તમને શું ફિલિંગ આવે એ ઝાડને ફિલિંગ આવે છે. ટ્રીઝ ટુ કેન ફીલ. ટ્રીઝ આર આર ફેમિલી મેમ્બર્સ. પ્લીઝ ટેક કેર ઓફ ધેટ. ભાગ્યેશ ઝા સર, BK સતીશ સર ફ્રોમ કલ્પતરુ, જગત કરાણી ઓનર ઓફ સુવાન સિટી, સુનિલભાઈ બારોટ ઇન્ફોસિટી, સંજય થોરટ કલ્પતરુ વેલ નોન રાઇટર, BN ગજર સેક્રેટરી ઓફ રિક્રિએશન ક્લબ GEB, ઉત્પલ વાઘેલા ગાંધીનગર પોર્ટલ, દ્વૈત વ્યાસ રેડ કન્વાસ, એન્ડ આર મેન્ટર પોઝિટિવ ઋષિ કુમાર ફ્રોમ યુવા અનસ્ટોપેબલ. I welcome all of them to the stage and please have the seats. હવે સ્વાગત કરવાની એક પેટર્ન ચેન્જ કરી છે. ફૂલ આપ્યો છો કરમાઈ જશે, સુગંધ થોડાક દિવસ રહેશે, પણ વિચારોની સુગંધ ક્યારે આથમતી નથી ને ક્યારે મુરઝાતી નથી. એ જ વિચારો માટે અમારા જ ચેન્જ મેકર્સ એ જ સરને ફેલિસિએટ કરશે ને સરને ગિફ્ટ આપશે. May I invite our Yuvas to felicitate Mahendra Singh Rana, Yuva Jai. Rana sir. Positive Tapan to felicitate Bhagyesh Jha sir. Yogita Patel, BK Satish sir, Kalpataru. Nachiket for Jagat Karani. Agni for Sanjay Thorat. અગ્નિવ. Agni Kalpesh BN Gajja sir. Kalpesh BN Gajja sir. Nirbhay Sunil Barot sir. Kiran Patel for Vedpal Vyas. કિરણ પટેલ સર કે જે આ પરિક્રમાના વોકમાં ફર્સ્ટ આવ્યા હતા, કિરણ પટેલ સર. For Ved Vyas. દૈવત વ્યાસ. Ash Utpal Waghela. Sujay for Positive Rishi Kumar. હવે પરિક્રમાની પૂર્ણાવતિ તો થઈ રહી છે, પણ મંચસ્થ મહાનુભાવોને સાંભળ્યા વગર કેમ ચાલે? તો ગાંધીનગરના મેયર શ્રી મહેન્દ્ર સરને વિનંતી કે આપ સ્વચ્છ હરિયાણા અને સ્વચ્છ ગાંધીનગર માટે કંઈક કહે. રાણા સર. અત્રે દાસ પર ઉપસ્થિત સર્વે મહાનુભાવો, આપ સૌ પરિક્રમાથી ભાઈઓ બહેનો સવારથી અહીંયા પરિક્રમા કરી
અને એક સરસ મેસેજ સાથે આપ અહીંયા ભેગા થયા છો તો આપને હું અને આપની ટીમને ખૂબ ખૂબ આવકારું છું અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ગાંધીનગરની જે આપની જે તમારી સંઘ ભાવના, ગાંધીનગર માટે કંઈક કરી છૂટવાની જે ભાવના, એ ખરેખર બિરદાવવા લાયક છે. પરિક્રમા એટલે આ પૌરાણિક કથાઓ પણ આપણે જોયું છે તો ગણેશજીએ એમના માતા પિતા શંકર અને પાર્વતીની પરિક્રમા કરી હતી. ત્યારબાદ અત્યારે આજની તારીખમાં પણ આપ જુઓ તો ગામડાઓમાં નવરાત્રિમાં એક એવો રિવાજ છે કે આખા વર્ષ દરમિયાન 9 દિવસ પછી દશેરાના દિવસે સમગ્ર આખા ગામને એક કુટુંબ તરીકે વળી લેવામાં આવે છે અને આખા ગામના તમામ જ્ઞાતિના તમામ વર્ગના માણસો વસતા હોય એમના કલ્યાણ અર્થે ગામના આગેવાનો દ્વારા એક યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. આ યજ્ઞ દ્વારા દશેરાના દિવસે ગામનો જે એરિયા હોય તેમાં જે વસતા હોય ત્યાં તમે ઢોલ નગારા સાથે એક સૂતરની કાચી આંટીથી આખા ગામની પરિક્રમા કરવામાં આવે છે. આજની તારીખમાં પણ એ રિવાજ છે. એ આંટીથી લગભગ સમગ્ર ગામને આવરી લેવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે ભાઈ હવે આ એરિયામાં જે વસતા જે લોકો છે એમનું સ્વાસ્થ્ય આરોગ્ય સારું રહે, એમના પર કોઈ આપત્તિ ના આવે એના માટે માતાજીને પ્રાર્થના કરવામાં આવે છે. પણ આપ જ્યારે આખા ગાંધીનગરમાં પણ એવી ભાવના રાખી અને આખા ગાંધીનગરની પરિક્રમા કરી અને સાથે સાથે ગ્રીન ગાંધીનગર, હરિયાણા ગાંધીનગર માટે એક સરસ મેસેજ પણ આપે આપ્યો, એ બદલ પણ આપ અભિનંદનને પાત્ર છો. હમણાં એક મૌન નાટક એક અહીંયા રજૂ કર્યું, ખરેખર બહુ દિલપસ નાટક હતું. ઘણું બધું 1-2 મિનિટના મૌનમાં ઘણું બધું કહી જાય છે કે વૃક્ષોનું કેટલું મહત્વ છે. માટે આપણે વૃક્ષોનું પણ જતન કરીએ, વધુ વૃક્ષો વાવવા જોઈએ ગાંધીનગર અને આ દેશ માટે અને આ પર્યાવરણમાં, ખાસ કરીને પર્યાવરણ માટે ઝાડનું કેટલું મહત્વ છે એ પણ અહીંયા દર્શાવવામાં આવ્યું. આપ સૌ ગાંધીનગરની આટલી ચિંતા કરો છો અમારી સાથે ને એમાં અમારી પ્રવૃત્તિઓમાં અમને સાથ અને સહકાર આપો છો એ બદલ આપ સૌનો આભાર માનું છું. આ સાથે આપ સૌની વચ્ચે અહીંયા મને બોલાવી આપના દર્શન કરવાનો મોકો આપ્યો, મારું બહુમાન કર્યું, એ બદલ પણ આપ સૌનો આભાર માની વિરવું છું. જય હિન્દ, જય ગાંધીનગર. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ ફોર યોર વન્ડરફુલ વર્ડ્સ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મટે પ્રાપ્તે સન્ની તે સ્મરણે નહીં નહીં રક્ષતી ડુંકૃજ કરણે. Now I would like to invite friend of all you, my idol Bhagesh Jha sir, to share few words with us. માનનીય મેયર સાહેબ, સતીશજી, જગતભાઈ, ઋષિકુમાર, સૌ મિત્રો, ભાઈઓ અને બહેનો, સૌ પહેલાં તો તમારા માટે ખૂબ તાલીઓ થઈ જાય જેમણે પૂરું કર્યું છે આ પરિક્રમા. મને એ મારો પ્રિવિલેજ છે કે હું ત્રીજી વખત આ પૂર્ણાહુતિમાં હાજર રહી શક્યો છું. કોંગ્રેચ્યુલેશન્સ. અને જેમ મેયર સાહેબે કહ્યું એમ પરિક્રમા આપણે કરીએ એટલે સામાન્ય રીતે પવિત્ર વસ્તુની પરિક્રમા કરવાની હોય અને આપણે પરિક્રમા કરીએ ને જો એ મંદિર ના હોય અને આપણે પરિક્રમા કરીએ તો એ મંદિર થઈ જાય. એટલે આપણે ગાંધીનગરને આજે આપણું નગર તીર્થ, આપણું એક મંદિર ગણીને એને સ્વીકાર્યું એ માટે પણ અભિનંદન. અહીંયા માઇમની વાત કરી એટલે મારા મનમાં મેં જે 2 કવિતાઓ લખેલી એ મારા મનમાં આવે છે. એક સંસ્કૃતમાં મેં લખેલું ગાંધીનગરના વૃક્ષો માટે. એમાં લખેલું કે આ વૃક્ષો શું છે, તો મેઘદૂતમાં કવિ કાલિદાસ પેલા મેઘને એમ કહે છે કે તું જોજે આ બધા આવા અલકા નગરી છે ને પછી ઉજ્જૈન નગરી છે ને. તો મેં પણ એ મેઘને કહ્યું કે ત્વમ જાનીહિ વસતિ નગરમ ગાંધી નામના પ્રસિદ્ધમ
ત્વમ જાનીહિ વસતિ નગરમ ગાંધી નામના પ્રસિદ્ધમ દ્રુમા યત્રઃ સમીર કવયઃ નૃત્યવાનઃ સ્વધન્યઃ માર્ગસ્કંદે કિશલયજુટમ કથ્યતે કા કવિતા પ્રાયઃ પ્રોક્તમ નગરમ ઉપવનૈઃ પ્રકૃતિ પ્રાણદાત્રી. હું ભાષાંતર પણ કરીશ એટલે એકદમ ઉપરથી ના જાય. મને ખબર પડી ગઈ. મેં કીધું આ પણ હે મેઘ, તું જરા નીચે ઉતરજે અને જોજે કે આ એકદમ સરસ રીતે પથરાયેલું લીલું જે શહેર છે, જે ગાંધીના નામથી પ્રખ્યાત છે, એ શહેરને તું બરાબર જોજે, તું જાણજે. અને એના વૃક્ષો આમ ડોલતા ડોલતા તને લાગે તો વિચાર કરજે કે આ પોતાના નામથી ધન્ય થયેલા વૃક્ષો એ સમીર કવયઃ, એક શબ્દ વાપરું છું હું, સમીર કવયઃ, એટલે આ બધા પવનના કવિઓ છે. આ વૃક્ષો નથી, આ પવનના કવિઓ છે. એટલે પવનનો સ્પર્શ થાય એટલે નાચી ઉઠે છે. અને પછી તું આ બધા તૃણાંકુરોને પૂછજે કે તમે કોની કવિતા ગાઓ છો, તો પછી ગાંધીનગરના આ ઘાસ તને કહેશે કે આ ગાંધીનગરનો પ્રાણ એ પ્રકૃતિ છે. આનો સાલ આ છે એનો. અને ગુજરાતીમાં એમને સરસ વાત હમણાં જે માઇમમાં કરીને, એક વૃક્ષ છે એ આટલું બધું સહન કેમ કરી શકે છે. તો એક વૃક્ષ સાથે વાત કરતા મને જે જવાબ મળેલો કે પંખીનું ગીત પહેરી ઊભું એક ઝાડ, એને એના કપડા કયા છે તો પંખીનું ગીત છે કે પંખીનું ગીત પહેરી ઊભું એક ઝાડ, એને ચાંદની મળે કે મળે તડકો. પંખીનું ગીત પહેરી ઊભું એક ઝાડ, એને ચાંદની મળે કે મળે તડકો. લાકડાની જાત એમાં એક સાથે વિલસે છે, લીલી છમ લાગણી ને ભડકો. એટલે આમ જુઓ તો આગ પણ લગાડી શકે અને આમ જુઓ તો છાંયડો પણ આપી શકે. તો એક સાથે આ શક્યતાઓ છે. આપણે બધા વૃક્ષો જ છીએ આમ જોવા જઈએ તો. આપણામાં પણ આ બે શક્યતાઓ છે. આપણે કોઈને શાંતિ પણ આપી શકીએ અને આગ પણ લગાડી શકીએ. હમણાં જગતભાઈએ સરસ ઉદાહરણ આપ્યું કે એક જંગલમાં જઈને આપણે શાંતિથી ઝાડ નીચે બેસીએ તો શાંતિ મળે, એ જ જંગલ પાછી રૂમમાં ખુરશી થઈને આવે તોય શાંતિ મળે. એટલે પોતાના મોક્ષમાં પણ બીજાને શાંતિ આપવાનું જેનો મંત્ર છે એવા વૃક્ષો છે. મને બહુ આનંદ છે કે આ યુવા અનસ્ટોપેબલ ઋષિકુમાર અને બધા મિત્રો માટે તાલીઓ થઈ જાય બરાબર. દે આર ધ ચેન્જ મેકર્સ. બહુ બરાબર પ્રતિજ્ઞા સાથે એમણે આ કામ કર્યું, આટલું બધી ધગશ રાખી. મને લાગે છે કે યુવા પેઢી ધારશે એવું કરી શકશે. અને આપણે ગાંધીનગરને એકદમ લીલુંછમ બનાવી દઈએ કે આ તડકો આજે આટલો લાગે છે એ પણ ના લાગે. અને આ બધા બાળકોને આપણે એવું ગાંધીનગર આપીએ જે જગતનું સૌથી લીલુંછમ શહેર હોય. થેન્ક યુ વેરી મચ એન્ડ ઓલ ધ બેસ્ટ. જય જય ગરવી ગુજરાત. Thank you very much, and hello friends and the dignitaries on the dais. You know, I mean, I have been part of this Gandhinagar Parikrama since last 3 years. It has been a really great pleasure for me to associate with this Gandhinagar Parikrama. You know, this Parikrama, it is also like in the worldwide it is known as Walkathon. So like marathon, a lot of people know about marathon, which was triggered by messengers running about 42 kilometers to convey winning of a battle to the king. Similarly, in 1953, Walkathon was started in a place called San Juan in Puerto Rico. It was 125 kilometers walking. It was carried out for 4 days and to collect money to eradicate cancer in that region. So, over a period of last 60 to 61 years, various countries, various cities have adopted this walkathon. And I'm happy that Gandhinagar, and since last 3 years, we have adopted this walkathon in the form of a parikrama where we are giving rich tribute to our Gandhinagar, which we want it to be clean and then green. So, and then I must say that since last 2 years, Mr. Bhagesh Jha, he has been giving and then giving us good tips, both of life and, you know, like the Sanskrit, which I'm envied, so I can never do that anytime in my life. So, and it has always been a pleasure listening to him. And also, you know, like people like me who have 60 plus, and there are also 16 minus, all of us have joined this Yuva Unstoppable. At least I have become a Yuva Unstoppable, and I'm sure all of you are going to become Yuva Unstoppable over a period of time. Thank you very much.
Stay unstoppable. I would like to invite our next speaker, Mr. Jagat Karani. મોટા મોટા લોકો બોલી ગયા, હું સ્પીકર નહીં લઉં, પણ હું તમને ગેરંટી આપું છું કે હું નવા મેસેજ જોડે આવતા વખતની પરિક્રમા આપણે જેટલા બી અત્યારે અહીંયા આગળ ભેગા થયા છે એનાથી હું 100 ગણા ભેગા કરીને આપણે 30 જાન્યુઆરીની આજુબાજુ ગાંધી જન્મદિવસના દિવસે જ આપણે કરીશું. ના ના, સ્પીકરમાં અમારે ટેવ જ નહીં પાડતા. વર્ષમાં 2 વાર. વર્ષમાં 2 વાર. આજે ઇન્ફોસિટી આપણે ક્લબ ને રિસોર્ટ આપણે જેમને પ્રોવાઈડ કર્યું છે સર શ્રી સુનિલભાઈ બારોટ સર ફ્યુ વર્ડ્સ. સરે કીધું છે કે મારું મૌન એ મારું વક્તવ્ય છે. સર માટે તાળીઓ થઈ જાય. હવે આજના પરિક્રમાના ભીષ્મ પિતામાં કહીએ ને તો પણ ચાલે. વા મહાપુરુષ શ્રી સંજયભાઈ થોરાટ, કલ્પતરુ અને વેલ નોન રાઇટર માટે જોરદાર તાળીઓ કે જે આજના પરિક્રમાને. ભાઈ મજાની વાત એ છે, ડૉક્ટર સંજય શાહે 3 વર્ષ પહેલા પરિક્રમાની પરિકલ્પના કરી હતી. પહેલી મિટિંગમાં આ જ ઇન્ફોસિટીના હોલની અંદર ગાંધીનગરના વિવિધ ક્ષેત્રોના વિવિધ નેતાઓ, વિવિધ સ્થાનવાળા લોકો આવીને બેઠા હતા અને 110 જણની મસ્ત મિટિંગ થઈ હતી. સરસ મજાનો નાસ્તો થયો હતો અને ત્યારે બહુ મોટી આશા હતી, બહુ મસ્ત ફંક્શન થશે. મિટિંગ થતી ગઈ, માણસો કપાતા ગયા અને છેલ્લે 11 જણ બચ્યા હતા. 2 દિવસે સવારે જ્યારે વર્ક ડિસ્ટ્રીબ્યુશન કર્યું એમાં મારા ભાગનું કામ વત્તા બીજા 10 કામો સોંપવામાં આવ્યા એટલે ખબર પડી કે પરિક્રમા મારા ભાગે આવી ગઈ છે. અને એ મેં એટલા જ ઉત્સાહથી પકડી રાખી કારણ કે આ ગાંધીનગર પ્રત્યે પ્રેમ છે, આ ઇવેન્ટ પ્રત્યે પ્રેમ છે. કોણ કરે છે બહુ મોટી વાત નથી. યુવા કરે છે, ભાગ્યેશભાઈ શાહ કરે છે, સંજય થોરાત કરે છે, ડૉક્ટર સંજય શાહ કરે છે, બીકે સતીશ કરે છે, કોઈ ફેર નથી પડતો. ઇવેન્ટ ગાંધીનગરની છે, આસ્થા ગાંધીનગર પ્રત્યે છે એટલે પ્રવૃત્તિ થઈ બહુ મહત્વની વસ્તુ છે. આ વખતે કંઈક મારા પર્સનલ કારણસર મારા પિતાજીનું 2 મહિના પહેલા અવસાન થયું હતું. એ પછી મારા શ્રીમતીનો અકસ્માત થયો એટલે લગભગ પરિક્રમા કરવાનો વિચાર માંડી વાળ્યો હતો. ડૉક્ટર સંજય શાહે પણ ના પાડી કે આ પરિક્રમા આપણે નથી કરવી. ભાવેશભાઈ એરડાએ આ લોકોને પાનો ચડાયો યુવાવાળાને કે ભાઈ તમે સંજય થોરાતને પકડો એટલે તમારી પરિક્રમા થઈ જશે. અને આઈ લવ યંગસ્ટર્સ. મને ખબર નહીં યુવાનો પ્રત્યે બહુ પ્રેમ છે. એ લોકો આયા મારી પાસે કે આ પરિક્રમા ગ્રેટ સર ગ્રેટ. એટલે એમણે ખાલી એટલું કીધું કે સંજયભાઈ અમે બધું કરી લઈશું, તમે સપોર્ટ કરો. આપણી પાસે બધો સેટઅપ હતો. ઇન્ફોસિટીથી હું ચાલુ કરું તો આપણી પાસે સુનિલભાઈ પેટા છે, એમના સુભાષભાઈ બિલકુલ યંગ ડાયરેક્ટર છે અને હું એમને મેં ખાલી વાત કરી છે પરિક્રમા કરવી છે, તમારી જગ્યા જોઈ છે. એમને એક જ ક્ષણમાં હા પાડી. રૂટ ફરતો ગયો, બીએન કચેર, જીબી આવ્યું, રિદ્ધિ મારુતિ મયુરભાઈ આવ્યા, મધુર ડેરી શંકરસિંહ રાણા આવ્યા, ગેઝિયાના HM પટેલ સાહેબ આવ્યા, રાધેના વિપુલભાઈ આવ્યા. ક્યાંયથી નકાર નથી મળ્યો. ઇવન આ કંઈક એરેના આપણામાં એક એડ થયા છે અને મારા માટે 2 વ્યક્તિનો જો હું ઉલ્લેખ ના કરું તો આ પરિક્રમા અધૂરી જ કહેવાશે. જગતભાઈ કારાણી એ મારા માટે જાદુઈ ચિરાગ છે. એમને આપણે કંઈક કહીએ એટલે આમ જાદુઈ કરે. હવે મેયર સાહેબનો મારો પરિચય બહુ ટૂંકો છે. ગયા વખતે પણ પરિક્રમામાં આવ્યા તો મુખ્યમંત્રી તરીકે, પણ જેને કે ફેસ ટુ ફેસ આપણો ઓછો પરિચય. પણ જગતભાઈ કે ના મેયર સાહેબ આવશે કે આયા. મને બીજી એક તકલીફ હતી એ વખતે એમને વાત કરી, મેં કીધું આપણે એક સ્પોટ પર થોડું વસ્તુ ઓછી પડી રહી છે. એમણે તરત અરેનામાં ફોન કર્યો. હજી અરેનાના માલિકનું મળ્યું નથી. ગઈકાલથી વાત થાય છે, બેન જોડે વાત થાય છે, પણ એ જાદુ ચિરાની બધી અરેન્જમેન્ટ થઈ ગઈ. બીજા અશોકભાઈ ભાવસાર સાહેબ અહીંયા ઉપસ્થિત નથી પણ હું એમને 108 કહું છું. ઇમરજન્સી સર્વિસ જ્યારે બી ફોન કરું એટલે મારું કામ ગમે ત્યાં બેઠા બેઠા કરી આપે છે. ભાગ્યેશભાઈ શાહ સાહેબને હું ઓલવેઝ એટલા માટે લવ કરું છું કે એમનું વક્તવ્ય સાંભળવું હંમેશા ગમે છે. એ જ્યારે પણ બોલે ને ત્યારે હૃદયથી બોલે છે, ઉમળકાથી બોલે છે, ભાવથી બોલે છે. આપણે એમ તો એક ના બધા કોઈ નહીં બોલે ચાલશે, એમને સાંભળી લે. એટલે એમને સવારે પણ બોલ્યો હતો કે તમારી ઇનિંગ લાંબી રાખજો, અમે ટૂંકી રમી લઈશું. બીકે સતીશ સર માટે હું એમ કહું કે અમારા મેન્ટર છે. અમે કોઈ દિવસ 4-5 કિલોમીટરથી વધારે ચાલ્યા નતા. એમણે અમને એ પોતે તો દોડે છે 60મા વર્ષે, પણ અમને દોડાવે છે. ગાંધીનગરમાં રનર્સ ક્લબ બની છે, 13 સભ્યો છે. દર રવિવારે ભેગા થઈએ છીએ, 10 કિલોમીટર દોડીએ છીએ અને એમની મેન્ટરશીપ હેઠળ હું 4 મેરેથોન દોડી આવ્યો છું. એટલે આ બિલકુલ યંગ એવા સતીશ સાહેબ અમારા મેન્ટર છે. બાકી એ સિવાય યુવા અનસ્ટોપેબલ અને ગાંધીનગર પોર્ટલ આ બંનેને ખરેખર જેટલા આપણે અભિનંદન આપીએ એટલા ઓછા પડે. ટૂંકા સમયમાં ઓછો પ્રચાર પ્રસાર થયો છે માનીએ છીએ, સંખ્યા ઓછી આવી છે માનીએ છીએ, પણ આશય આપણો બહુ સારો હતો અને આશય આજે પરિપૂર્ણ થયો છે. એ માટે એમને ખૂબ ખૂબ અભિનંદન.
જેટલા લોકો આમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જોડાયા છે, કદાચ ભૂલથી કોકનું નામ છૂટી ગયું હોય, એ સૌનો આભાર. મીડિયાવાળા આયા નથી પણ ફોનથી સતત પૂછી રહ્યા છે તમારી ઇવેન્ટ કેવી થઈ અને અમને ફોટોગ્રાફ મોકલી આપશો. એ પણ એક એમનું ઇન્વોલ્વમેન્ટ બતાવી રહ્યું છે. એ સર્વે અને આ બધા વિદ્યાર્થીઓ છેકથી છેક સુધી અમારી સ્કૂલ કરી ચાલ્યા હતા, એ બધા વિદ્યાર્થીઓ સાથે સૌનો ખૂબ ખૂબ આભાર. અને ફ્યુચરમાં આપણે આવી જ ઇવેન્ટ ફરી કરીશું અને આ ઇવેન્ટમાં જેટલા લોકો ઇન્વોલ્વ છે એ ફરીને ફરી આવો સપોર્ટ આપે તો આપણી પરિક્રમા યથાવત વર્ષોને વર્ષો ચાલ્યા કરે એવી અપેક્ષા સાથે સૌનો આભાર. ધન્યવાદ. તોફાની ઇનિંગ્સ રમી ગયા, સ્પીડમાં પણ ઘણું બધું કહી નાખ્યું અને આપણને ઉત્સાહ પણ કીધું કે ભવિષ્યમાં પણ આપણે આ ફરી કરીશું. પણ આ જ ગાંધીનગર પરિક્રમાને ગ્રાઉન્ડ લેવલ પર સક્સેસફુલી બનાવવા માટે આઈટી મેનેજરનું પાવરફુલ કામ કર્યું છે માસ્ટર બ્લાસ્ટર ઉત્પલ વાઘેલા સર. ઉત્પલ વાઘેલા સરને કહીશું કે ગાંધીનગર પરિક્રમાને કંઈક શબ્દોથી નવાજે. ઉત્પલ સર. Thank you. Apart from all the dignitaries, I would like to thank all the government departments who helped us, like Collectorate, Mamlatdar, Gandhinagar Police, everyone. They helped us a lot. Though it was last day, we got permission on last day only, yesterday evening 6 o'clock with so many changes of routes. But still, we were sure that we have to go with the parikrama and we did it. So thanks a lot for your support, all the schools. અને હવે ગુજરાતીમાં થોડું બધા જે બધાના આપણા સ્વચ્છ હરિયાળા સ્વાસ્થ્ય આ ગાંધીનગરના સિવાય અમારો બીજો એક મોટો એ છે કે આપણે જ્યારે પણ ગાંધીનગરની બહાર જઈએ છીએ કે ગુજરાતની બહાર જઈએ છીએ, વી આર ઓલવેઝ નોન એઝ અમદાવાદીઝ. અત્યાર સુધી મેં જ્યાં અમે ફર્યા છે કે ગાંધીનગરમાં ફર્યા છે, આઈ હેવ બીન ટુ લેહ, લદ્દાખ, બેંગ્લોર, ગોવા, ગમે ત્યાં જાઓ છો ત્યાં તમે પોતાની ઓળખ આપો છો ક્યાંથી આવ્યા છો, એટલે આપણે કહીએ ગાંધીનગર. સો એવરીવન સેઝ દેટ અમદાવાદથી. People know Ahmedabad. No one knows Gandhinagar other than capital. We need to tell them that this is Gandhinagar, capital city of Gujarat. આ રૂલ થી મીન્સ આ રીતના પરિક્રમાના એક માધ્યમથી વી વોન્ટ ટુ મેક ઇટ લાઈક ગાંધીનગરનું પોતાનું એક અસ્તિત્વ છે અપાર્ટ ફ્રોમ ઓલ પોલિટિકલ તો છે જ, પણ ગાંધીનગરનો પોતાના એક અસ્તિત્વ છે જ્યાં ગાંધીનગર પોતે કહી શકે કે હું ગાંધીનગર છું. આ એક મોટો ને અમે સ્વાસ્થ્ય આરોગ્યને બધાને સાંકળીને આને પણ ગાંધીનગરને એક બહાર લાવવા માંગીએ છીએ કે બધા કહે છે કે ગાંધીનગરમાં શું છે. તમે આજે એક્સપ્લોર કર્યું હશે કે ગાંધીનગરમાં શું છે, નેક્સ્ટ ટાઈમ કદાચ કંઈક વધારે એક્સપ્લોર કરશો. સો આ જ ઈચ્છાથી કે નેક્સ્ટ ટાઈમ આપણે વધારે સારી રીતના બનાવીએ અને વધારે સારી રીતના પાર્ટિસિપેશન થાય, લોકોનો એટલો જ સપોર્ટ મળતો રહે. યુ અનસ્ટોપેબલ અને સતીશ સર, સંજય સર, બાકી ભાગ્યેશ સર, મેયર સર, જગત સર, એવરીવન, થેન્ક્સ અ લોટ. યસ. હવે જે નેક્સ્ટ આવશે હું બોલીશ. હું બોલીશ ના હું કહીશ. એ મારા એ મારા આઈડલ છે. અરે હા ચલો મારા મેન્ટર છે. ઓકે ઓકે, તો તમને ખ્યાલ આવી ગયો છે કે ઝઘડો કોની માટે થઈ રહ્યો છે. એમને આપણે કોઈને ઇન્ટ્રોડક્શનની અહીંયા આઈ ડોન્ટ થિંક સો કોઈને જરૂર છે. સો પ્લીઝ વિથઆઉટ ઇન્ટ્રોડક્શન આઈ વુડ જસ્ટ સે વન વર્ડ ઓર દેન યુ વુડ ઇન્વાઇટ હિમ. મિસ્ટર પોઝિટિવ ऋषि कुमार. प्रेरणा स्रोत माननीय भाग्येश झा सर, मेयर साहब और आदरणीय सभी गेस्ट. शब्द बहुत हैं, विचार बहुत हैं, पर मुझे लगता है कि अगले 3 शब्दों में मैं कंक्लूड कर सकता हूं और वो शब्द है आई एम इंस्पायर्ड. आई एम इंस्पायर्ड बाय यू. I'm inspired by your walk. I'm inspired by all the effort which has been put by each and individual corporates who have supported by giving us water, by giving us refreshment. I'm very thankful. I'm very thankful to all of you for participating, and thankful to Deepak sir also. He kept me motivating, kept calling me. कब हो रहा है, क्या करना है, क्या चल रहा है, let us know कुछ difficulty हो. Bhavesh sir also again. So all the support which is being given by Infocity and everybody, I'm very thankful. Thank you so much, all of you. Thank you so much. કરીએ
યુવાનું આ પોર્ટલ લઈ સંત સંજય શિખરે, યુવાનું આ પોર્ટલ લઈ સંત સંજય શિખરે સાથે એક વૈદિક પ્રાર્થના ઓમ શરણાવતુનું પારણ કરી આપણે આજનો આ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીશું. બધા સાથે ઓમ શરણાવતુ. ઓમ શરણાવતુ શરણૌ ભુનક્તુ સહ વીર્યં કર્વાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ. જય હો, મંગલમય હો. નેક્સ્ટ યર આવા જ ઉત્સાહ અને જુસ્સા સાથે ફરી ગાંધીનગર પરિક્રમા પાર્ટ 4 માં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.